સર, આપણે ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત કરીને ત્યારે એવું સમજ્યા કે રોકાણ કરવા માટેના બેસ્ટ રોલ કેવા હોવા જોઈએ, પણ મને ઘણા બધા લોકો પર્સનલી એવું કહેતા હોય છે કે તમે શરૂઆત કરવી છે ને તો આઈપીઓથી કરો, આઈપીઓ સેફેસ્ટ વે છે. તો એઝ એન એક્સપર્ટ મારે તમારો ઓપિનિયન જાણવો છે, તમારો ટેક જાણવો છે કે શું આઈપીઓ ખરેખર સેફ છે? સો મારું માનવું એમાં બહુ અલગ છે. આઈપીઓ સેફેસ્ટ હું નથી માનતો. તેજીમાં અત્યારે જ્યાં સુધી આ તેજી ચાલશે ને, ગાંઠપણ ચાલશે ને, ત્યાં સુધી આઈપીઓ તમને સારા લાગશે. બટ નોર્મલી જ્યારે મેં હિસ્ટોરિકલી એવું જોયું છે કે આઈપીઓમાં જ્યારે બહુ જ એકદમ યુફોરિક તેજી આવી જાય, બધા લોકો આઈપીઓની પાછળ લાગે ને, એ નોર્મલી તેજીનો અંતની નજીક તમે પહોંચી રહ્યા હો. ઓકે, આઈપીઓ એટલે શું, પહેલા તો એ સમજો. આજે હું કંપની છું, મારે કેપિટલ જોઈએ છે, મારે શેર્સ મારા ડાયલ્યુટ કરવા છે, મારે પૈસા જોઈએ છે. તો બે રીતે હું પૈસા લઈ શકું. એક તો બેંક પાસેથી લોન લઉં અને બીજું શેર બજારમાં મારા શેર વેચું. તો જ્યારે શેરમાં પ્રમોટર જ્યારે શેર ઇસ્યુ કરી રહ્યો હોય માર્કેટમાં, એક ટાઈમ આવે કે તમે આ ભાવે લઈ શકો, તો હું તમને પૈસા મારા શેર્સ અથવા તો કંપનીના શેર્સ તમને મળશે આ પર્ટિક્યુલર પ્રાઇસ ઉપર. પ્રાઇસ બેન્ડ નક્કી હોય કે આ પ્રાઇસથી આ પ્રાઇસની વચ્ચેની બેન્ડ છે, એમાં તમે સબસ્ક્રાઇબ કરો અને તમને શેર કંપની જ આપે. જે કંપનીના તમે છે એ જ તમને આપે. એ કહેવાય પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે આઈપીઓનું માર્કેટ. મારી દ્રષ્ટિએ અત્યારે જેટલા આઈપીઓ આવી રહ્યા છે, પૈસા બધામાં બની રહ્યા છે, બરાબર છે. પણ એ તેજીના ચક્કરમાં શું થઈ રહ્યું છે, બધા આઈપીઓ આવી રહ્યા છે, બહુ મોંઘા ભાવે આવી રહ્યા છે. મોટા ભાગના આઈપીઓ મોંઘા ભાવે આવી રહ્યા છે. તો પૈસા બને છે ત્યાં સુધી સારું લાગે, એટલે ભરો એમાં ત્યાં સુધી વાંધો નથી, પણ બહુ લિમિટમાં. એની અંદર પણ બહુ મોટી એચએનઆઈ એપ્લિકેશન કરી દેવી, 10 લાખ વાળી કરી દેવી એ હિતાવહ નથી. કારણ કે મોટા ભાગના આઈપીઓ મેં જોયું છેલ્લા 3 થી 6 મહિનામાં મેક્સિમમ પ્રમોટર્સ પોતાના શેર હોલ્ડિંગ ઓછા કરી રહ્યા છે. એવું ક્યારે થાય જ્યારે પ્રમોટરને પોતાને ખ્યાલ છે કે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. હું ગભરાવા નથી માંગતો, હું પોતે આજની તારીખે ઇક્વિટીમાં 100% ઇન્વેસ્ટેડ છું. ઊંધી ફરે ત્યારે એ વસ્તુ લોંગ ટર્મ માટે પણ થઈ શકે, યોગ્ય નથી. લોંગ ટર્મ માટે બહુ સારી કંપનીના શેર્સ તમે આઈપીઓ ભરો, તમને બહુ ગમે છે કે આ કંપની જેન્યુઅનલી મને બહુ ગમે છે, તો તમે પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓ ભરો, તમને શેર્સ લાગ્યા તો એને પકડી રાખો. અત્યારે લોકો શું કરે છે, શેર લો, આઈપીઓનો જે દિવસે લિસ્ટિંગ થાય, લિસ્ટિંગ એટલે શું, તમને શેર મળી ગયા, તમારા ડીમેટમાં આવી ગયા, હવે તમારે વેચવા હશે તો એનએસઈ કે બીએસઈ સ્ટોક એક્સચેન્જમાં લે વેચ કરવાની. હવે પ્રમોટર પૈસા સાથે શેરનું ટ્રેડિંગ નહીં થાય, હવે તમારે બીએસઈ સાથે માર્કેટમાં સ્ટોક એક્સચેન્જ મારફતે તમે તમારે વેચવા છે, મારે લેવા છે, તો સ્ટોક મારફત થ્રુ કાં તો નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એની પર થશે. એ સેકન્ડરી માર્કેટ કહેવાય. તો તમે આઈપીઓ જ્યારેથી શેર લો એને પ્રાઇમરી માર્કેટથી શેર બાય કર્યા કહેવાય, માર્કેટમાંથી લો એને સેકન્ડરી માર્કેટ કહેવાય. મારી દ્રષ્ટિએ બધા આઈપીઓ ભરતા પહેલા તમે કંપની જુઓ, જો સસ્તી હોય, જેન્યુઅલી સારી કંપની હોય, પ્રોફિટ કરતી હોય અને સસ્તામાં મળતી હોય તો લેવાય. કોઈ પણ કંપની કોઈ પણ ભાવે આઈપીઓ લઈ લેવું, અને મારી દ્રષ્ટિએ કેરિયરની શરૂઆત આઈપીઓથી ના કરે, એસઆઈપીથી કરે. તમારે જે પહેલું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એ આઈપીઓથી ના હોવું જોઈએ, તમારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપીથી હોવું જોઈએ. આઈપીઓ તો તમે 5, 7, 10 તમે આખી એક તેજીની સાયકલ જોઈ લો, આખી એક મંદીની સાયકલ જોઈ લો, એ તમારી લાઈફની અંદર 7-8 વર્ષ રાઉન્ડ ઓફ એક્સપિરિયન્સ તમારો થયો એના પછી. હા, અને કદાચ આ મારી વાત સાંભળ્યા પછી તમે 1-2 આઈપીઓ નહીં ભરો ને કદાચ એના ભાવ વધી જશે, તમે મને કોસશો પણ ખરા.